હેલો નમસ્કાર મિત્રો, કેમ છો તમે? બધા મજામાં છો? અમે પણ મજામાં છીએ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હિમાંશુ મેસરા બ્લોગ. આપ સર્વેનું મારા બ્લોગ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે વાગવા આવે છે બપોરના 3 વાગવા આવે છે. આવતીકાલે પ્રસંગ છે. આવતીકાલે બેબી શોવરનો કાર્યક્રમ રાખેલો છે. તો બેબી શોવરને લઈને મંડપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તો વ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો વિડીયો. આ છે આપણું ઘર છે. આપણા ઘરે આગળ મંડપ બાંધવાનું છે. આ મંડપ બાંધવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને સાથે સાથે જાય પણ જો આ ચોમાસાનો માહોલ છે એટલે આપણે વોટરપ્રૂફ મંડપ બાંધવાનો છે. બધા મિત્રો આવી ગયા છે મંડપ બાંધવાવાળા, કારણ કે ગમે ત્યારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. એટલે આપણે વોટરપ્રૂફ મંડપ બાંધીએ છીએ. આ છે આપણા ભાઈ આરકેભાઈના ઘરેથી મંડપ બાંધ્યો છે. તે કોમન પ્લોટ આવેલું છે ત્યાં સુધી મંડપ બાંધ્યો છે. સરસ મજાનું વર્ક ચાલે છે એકદમ. વરસાદની ગરમી છે અને ગમે ત્યારે વરસાદ આવી શકે તેવી સંભાવના છે. તેથી આપણો પ્રસંગ ન બગડે તે માટે આપણે એડવાન્સમાં જે વોટરપ્રૂફ મંડપ બાંધ્યો છે, ચેતનાનર સદાસુખી એ પંક્તિ સાર્થક કરીને આપણે અહીંયા ગાડી સરસ મજાનું કામ ચાલુ છે. મંડપની વાત કરીએ તો BR ડેકોરેશન એન્ડ DJ સાઉન્ડ બુટાલનો મંડપ છે. અમારા ભાઈના મેરેજમાં પણ આ મંડપ કરેલો અને અત્યારે પણ આ મંડપ કરેલો છે. આ તમે જોઈ શકો છો. પિકઅપ ડાલાની અંદર હજુ બધું સામાન આવ્યું છે. હજુ બધું ગોઠવવાનું બાકી છે. આ ખુરશીઓ લગાવી દીધી છે. અત્યારે વર્ક જ ચાલે છે એનું બધું. અને સાથે સાથે જ મિત્રો અહીં પણ આપણે એક રસોડાનું આયોજન કર્યું છે. તો અહીંયા ગાડી આ અત્યારે બાંધવાનું શરૂ કરી દીધું છે. અહીંયા આગળ રસોડાનો મંડપ બાંધવાનો છે. અને આ બધા ભાઈઓ તો બધા હસે છે કે ભાઈ આ વિડીયો બનાવે છે તે શું કરે છે આમ. જો ગરમીમાં પણ આવું કામકાજ કરવું પડતું હોય છે. મંડપમાં પણ જો આપણે સારું ભણીએ તો આવું કામ ન કરવું પડે, જો સારું ન ભણીએ તો આવું કામ કરવું પડતું હોય છે. જો મિત્રો ધ્યાનુની મમ્મી છે તોરણ લગાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કાલે શું છે? કાલે શ્રીમંત છે. ઇંગ્લિશમાં શું કહેવાય? હે તમે કોલેજ કરેલી છે? ઇંગ્લિશમાં શું કહેવાય? બેબી શોવર. શું કહેવાય? હા, બેબી શોવરનો કાર્યક્રમ રાખેલો છે. તો ધ્યાનુની મમ્મી છે ને ડાઈ નહીં પણ દોઢ થઈ ગઈ છે. અને તોરણમાં જવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને એમાં મારે ધ્યાન બધા દોઢાઈ થઈ ગઈ છે. ધ્યાન બધા દોઢાઈ થઈ ગઈ છે. તો મિત્રો ધ્યાનની દીકરી બધા દોઢાઈ થઈ ગઈ છે. અને આ એક નવો પંખો નાખી દીધો છે પાછો. અને ધ્યાનની મમ્મી છે આ જુઓ. હા, બધું બનાવવાનું સરસ લાગે છે. સરસ લાગે છે. સુપર લાગે છે. અરે બીજું શું કરો છો? બીજું એવું છે. બસ એટલું જ ભરાવજો, વધારે તો તૂટી જશે.